પાર્ટ વનમાં તમારો જેમ કે ઇન્ડેક્સ નંબર છે, તો ઇન્ડેક્સ નંબર જે છે એ રિલેટિવ મેજર છે યુઝ ટુ સ્ટડી ધ પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન ડિક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ ડિફરન્ટ કોમોડિટીઝ. કેલ્ક્યુલેશન ઓફ ઇન્ડેક્સ નંબર છે ને ગવર્મેન્ટ અને બીજા પર્પોઝ માટે પણ યુઝફુલ છે. હવે આમાં ઓમિટેડ વસ્તુ છે એમાં તમે આ ફોટો મોકલાવી દઈશ કાં તો એકવાર કરેલો છે, હમણાં ટીક કરતા જાય. હવે અહીંયા પેજ નંબર 2 ઉપર તો તમને ખાલી એક્સપ્લેનેશન કર્યું છે કે આપણે ઇન્ડેક્સ નંબર શું કામ કેલ્ક્યુલેટ કરીને કમ્પેરિઝન કરીએ. તો અહીંયા તમને એક ટેબલ આપ્યું છે. બેઝિકલી તમને આપ્યું છે કે તમે કોઈ પણ 2 વર્ષના ડેટાને કમ્પેર કરવા માટે 2 વર્ષના ડેટા કે વસ્તુ કમ્પેર કરવા માટે એક તો આપણી પાસે છે એબ્સોલ્યુટ મેજર ઓર એબ્સોલ્યુટ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીએ, કાં તો રિલેટિવ મેજર કે રિલેટિવ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીએ ઓર રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ. તો જેમ કે અહીંયા આગળ તમને વીટ અને રાઈસના 2 અલગ અલગ વર્ષના પ્રાઇસ આપ્યા છે. તો 24માંથી 30 થઈ ગયા, તો આપણે કહી શકીએ કે અહીંયા 6 રૂપિયા વધ્યા. રાઈસમાં 40માંથી 46 થઈ ગયા, તો અહીંયા પણ 6 રૂપીસ મળ્યા. તો આ જે આપણે ખાલી ગેપ ગોઈ તો દેટ ઇઝ કોલ્ડ એબ્સોલ્યુટ ડિફરન્સીસ. એબ્સોલ્યુટ અને રિલેટિવ ડિફરન્સ માટે એક સરખો એક્ઝામ્પલ જોઈએ. તો જેમ કે અહીંયા પ્રાઇસ ઓફ ગ્રેઇન્સ જે છે એ 60 રૂપીસમાંથી 80 રૂપીસ થયા, તો 20 રૂપિયાનો 20 રૂપીસનું પ્રાઇસ રાઇસ છે એવું આપણે કહી શકીએ. એની જગ્યાએ પ્રાઇસ ઓફ LG વોશિંગ મશીન છે એ 15,000નું હતું, એમાં 15,000માં 20 રૂપિયા વધ્યા. તો આ જે આપણે ગોઈ તો દેટ ઇઝ કોલ્ડ એબ્સોલ્યુટ ડિફરન્સીસ. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ના બેમાં ભાવ તો સરખા જ વધ્યા, ના પ્રાઇસ તો સરખા જ ઇન્ક્રીઝ થયા. તો આપણે એબ્સોલ્યુટ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કર્યો કે બેમાં 20 પ્રાઇસ ઇન્ક્રીઝ થયા, તો એનાથી કંઈ બેટર જજમેન્ટ ના આવી શકે અનલેસ એન્ડ અન્ટિલ આપણે રિલેટિવ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીએ. કારણ કે એમ જોવાથી તો આપણે બેમાં કહી શકીએ કે બેમાં કંઈ ભાવ વધ્યા, એમાં બેમાં સરખા જ પ્રાઇસ વધ્યા. બટ આમાં 60માંથી 80 થવા અને આમાં 15,000માંથી ખાલી 20 રૂપિયા વધવા, એમાં એ બેમાં ડિફરન્સ છે. એટલા માટે આપણે રિલેટિવ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીએ. રિલેટિવ ડિફરન્સ જે છે એ જ ઇન્ડેક્સ નંબર છે. સો ઇન્ડેક્સ નંબર ઇઝ અ રિલેટિવ મેજર ઓફ ફાઇન્ડિંગ ધ પ્રાઇસ રાઇઝ ઓર ચેન્જીસ ઇન ધ વેલ્યુ ઓફ વેરિયેબલ. તો આ P1 અપોન P0 કરીએ તો 80 અપોન 60 કરીએ તો અહીંયા 133.33 છે. એટલે આપણે કહી શકીએ કે પ્રાઇસમાં 33.33% ઇન્ક્રીઝ છે. જ્યારે LG વોશિંગ મશીનમાં 100.13 છે. એટલે 1% કરતાં પણ ઓછું ઇન્ક્રીઝ છે. ખાલી 13%, 0.13% જે છે દેટ ઇઝ ઇવન લેસ દેન 1 ઇન્ક્રીઝ છે. સો એબ્સોલ્યુટ ડિફરન્સ અને રિલેટિવ ડિફરન્સ માટે ખાલી ગેપ ગોતીએ તો દેટ ઇઝ એબ્સોલ્યુટ ડિફરન્સ. બટ એ જે ડિફરન્સને ડિવાઇડેડ બાય ઓરિજિનલ વેલ્યુ કરીએ તો ઓર આપણે કહી શકીએ કે એનું જે કમ્પેરિઝન કરીએ, જેમ કે અહીંયા આપણે ડાયરેક્ટલી 20/80 કરશું તો આપણને આ 33.33% મળશે. 20 ડિવાઇડેડ બાય 60 કરશું, જેમ કે 20 / 60 ઇન્ટુ 100 કરશો તો તમને આ 33.33% જે રાઇસ છે એ મળશે. જ્યારે અહીંયા આગળ ઇન્ક્રીઝ જે છે 20 ડિવાઇડેડ બાય 15,000 ઇન્ટુ 100 કરશું તો 0.13% જ ખાલી ઇન્ક્રીઝ છે એવું કહી શકાય. સો એબ્સોલ્યુટ ડિફરન્સ અને રિલેટિવ ડિફરન્સનું ખાલી કન્સેપ્ટ છે કે ખાલી ડિફરન્સ ગોતીએ તો એનાથી કંઈ વધારે મિનિંગફુલ જજમેન્ટ ના આવે, તો આપણે રિલેટિવ ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરવું જોઈએ. તો એ જ ઇન્ડેક્સ નંબરનું મેઇન બેઝ છે એવું કહી શકીએ. પછી ઇન્ડેક્સ નંબર જે છે એ રિલેટિવ મેજર છે, યાદ રાખવાનું છે. એબ્સોલ્યુટ અને રિલેટિવ ડિફરન્સીસ બરાબર સમજવાનું. P1 અપોન P0 એને આપણે પ્રાઇસ રિલેટિવ કહી શકીએ અને પર્સન્ટેજ ઓફ પ્રાઇસ રિલેટિવ ઇઝ કોલ્ડ ઇન્ડેક્સ નંબર. આ ઇન્ડેક્સ નંબરની ડેફિનેશન છે એવું પણ કહી શકો. પછી ઇન્ડેક્સ નંબર ઓફ બેઝ યર જે છે એ ઓલવેઝ 100 હશે. એ MCQમાં ઘણી વખત પૂછે છે. બેઝિકલી તમને ઇન્ડેક્સ નંબર કહે સો પર્સન્ટેજ ઓફ પ્રાઇસ રિલેટિવ છે એ ઇન્ડેક્સ નંબર છે. તો આ સેકન્ડ પેજ ઉપર ખાલી એટલું એક્સપ્લેનેશન કર્યું છે. પછી અહીંયા થર્ડ પેજ પર વળી પાછું એ લોકોએ કમ્પેરિઝન આખું જે પેરેગ્રાફ છે તમે વાંચીને જોજો, એમાં ખાલી કથા કરી છે કે કેવી રીતે ચેન્જ આવે છે. હવે ડિફાઇન ઇન્ડેક્સ નંબર આ પેજ ઉપર છે. તો અહીંયા બોલ્ડમાં લખેલું જ છે કે પર્સન્ટેજ ચેન્જ ઇન વેલ્યુ ઓફ વેરિયેબલ એસોસિએટેડ વિથ એની આઇટમ ફોર અ ગિવન કરંટ પીરિયડ કમ્પેર ટુ ઇટ્સ વેલ્યુ એઝ અ ફિક્સ્ડ બેઝ પીરિયડ. કોઈ પાસ્ટ યરના ડેટા સાથે તમે કમ્પેર કરો. જેમ કે આપણે આ એક સમ જોયો હતો, એમાં પણ આપણે આ 80 જે છે એને 60 સાથે કમ્પેર કર્યું તો આપણને ઇન્ડેક્સ નંબર આવ્યો 133.33. જો ઇન્ડેક્સ નંબર પણ ઇન્ડિપેન્ડન્ટ ઓફ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ છે એટલે અહીંયા પર્સન્ટેજનો સિમ્બોલ પણ નહીં આવે, કેજી કે રૂપીસ પણ નહીં આવે. સો 133.33 ઇન્ડેક્સ નંબર છે. દેટ મીન્સ દેટ દેર ઇઝ એન ઇન્ક્રીઝ ઓફ 33.33%. તો અહીંયા ખાલી એક્સપ્લેન કર્યું છે. તો ડિફાઇન ઇન્ડેક્સ નંબરની આ બોલ્ડમાં તમને ડેફિનેશન આપી છે જે તમારે રટ્ટા મારીને એ જ લખવાની આવશે કે કોઈ પણ વેરિયેબલમાં ચેન્જ થતો હોય એઝ કમ્પેર ટુ કોઈ ફિક્સ્ડ બેઝ યર, તો એ જે તમને આન્સર આવે એ તમારો ઇન્ડેક્સ નંબર છે. રેશિયો P1 અપોન P0 ઇઝ કોલ્ડ અ પ્રાઇસ રિલેટિવ અને પર્સન્ટેજ ઓફ પ્રાઇસ રિલેટિવ ઇન્ડેક્સ નંબર છે.
અહીંયા પણ ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન લખી નાખજો, ડિફાઇન પ્રાઇસ રિલેટિવ. તો પ્રાઇસ રિલેટિવ જે છે એ ખાલી આટલું જ કહી શકાય, રેશિયો ઓફ P1/P0. પછી અહીંયા વધારે કંઈ બીજું આપ્યું નથી, આને આ જ એક્સપ્લેનેશન એ લોકોએ કરીને આપ્યું છે. હવે પેજ નંબર 4 ઉપર તમને ઘણી વખત સ્મોલ સમ્સ કે ક્વેશ્ચન પૂછી શકે કે ડિફાઇન જનરલ ઇન્ડેક્સ નંબર. જનરલ ઇન્ડેક્સ નંબરના સમ્સ તો નથી, બટ આ થિયરીમાં છે, એટલે ફોર્મ્યુલા માટે ખાલી આ યાદ રાખી રાખજો. ડિફાઇન જનરલ ઇન્ડેક્સ નંબર કે તો અહીંયા આપેલું છે કે ધ એવરેજ ઓફ પર્સન્ટેજ ચેન્જ ઇન ધ વેલ્યુ ઓફ વેરિયેબલ. ચેન્જીસ જે આવે એમાં આપણે એક કરતાં વધારે વેરિયેબલ્સ લેતા હોય, જેમ કે આઇટમ્સ અલગ અલગ લેતા હોય, તો એ જેટલા પણ નંબર ઓફ આઇટમ્સ છે એનાથી ડિવાઈડ કર્યું હશે. તો આ તમને ડેફિનેશન જે છે એ યાદ કરવા માટે આપણે જનરલ ઇન્ડેક્સ નંબરનું આપણે કરેલું પણ છે. સ્ટાર્ટિંગમાં કર્યું હતું ત્યારે વધુ હતું એટલા માટે, તો પહેલાં પ્રીવિયસ વિડીયોઝમાં પણ જોઈ શકાય. અદરવાઇઝ આ ઇન્ડેક્સ નંબર P1/P0/N/100 છે. જનરલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબરમાં વળી પાછું આ પણ સેમ અહીંયા ડેફિનેશન અને સેમ અહીંયા ફોર્મ્યુલા આપી છે. ખાલી અહીંયા આગળ જનરલ ઇન્ડેક્સ નંબર આપ્યું છે, અહીંયા પ્રાઇસ છે એટલા માટે પ્રાઇસ ઇન્ડેક્સ નંબર. બાકી આ ફોર્મ્યુલા તમે જોશો તો એમાં કાંઈ ચેન્જીસ છે જ નહીં. પછી એમાં ને એમાં જ તમને આપ્યું છે, તો ત્યાં ક્વેશ્ચન લખજો, વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ઇન્ડેક્સ નંબર ફોર પ્રોડક્શન, એક્સપોર્ટ એક્સેટ્રા. તો આ પ્રોડક્શન, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ જે છે એના માટે આ અબાવ ફોર્મ્યુલા, એટલે આ જે જનરલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબરની ફોર્મ્યુલા છે એ યુઝ થાય છે. એટલે એ ટેક્સ્ટબુકમાં લખજો, કદાચ તમને પૂછે વિચ ફોર્મ્યુલા, તો આ ફોર્મ્યુલા લખવાની આવશે. અહીંયા ખાલી કથા જ કરી છે કે અલગ અલગ કોમોડિટીઝના તમે પ્રાઇસ છે એને કમ્પેર કરો તો ટોટલ ઇન્ક્રીઝ કેટલું છે એ ખ્યાલ આવે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડેક્સ નંબરમાં એ રિલેટિવ મેજર છે. પછી ચેન્જીસ ઇન ધ વેલ્યુ ઓફ વેરિયેબલ હેવિંગ ડિફરન્ટ યુનિટ્સ કેન બી કમ્પેર્ડ યુઝિંગ ધ નંબર. ને આપણે એને અલગ અલગ ડેટા આપ્યો હોય 2 વર્ષનો, તો આપણે કમ્પેર કરીને જોઈ શકીએ. તો એટલા માટે રિલેટિવ મેજર પણ છે અને એક કમ્પેરેટિવ મેજર પણ છે. આપણે કમ્પેરિઝન કરી શકીએ એક કરતાં વધારે વર્ષ સાથે. પર્સન્ટેજ ચેન્જ બતાવે છે, જેમ કે આપણે 133.33 આવ્યું તો આપણે કહી શકીએ કે 33.33% ઇન્ક્રીઝ છે એવું કહી શકાય. ઇન્ડેક્સ નંબર સ્પેશિયલ એવરેજ છે, તો એને બધા જ કેરેક્ટરિસ્ટિક્સ છે એવરેજના, તો આ એનું સ્પેશિયલ એવરેજ એનું એક કેરેક્ટરિસ્ટિક્સ છે. સિચ્યુએશન એટ 2 ડિફરન્ટ પીરિયડ્સ કેન બી કમ્પેર્ડ બાય રેશિયો વિથ ધ સ્ટાન્ડર્ડ બેઝ. જેમ કે આપણે ફિક્સ્ડ બેઝ ઇન્ડેક્સ નંબર હોય તો એમાં કોઈક એક પર્ટિક્યુલર યર સાથે આપણે કમ્પેરિઝન કરતા હશું અને બાકીના વેલ્યુઝનું ઇન્ક્રીઝ કેટલું થયું એ એનાલાઇઝ કરતા હશું. હવે યુઝિસ ઓફ ઇન્ડેક્સ નંબર છે. પછી યુઝિસ ઓફ ઇન્ડેક્સ નંબરમાં બેઝિકલી આપ્યું છે કે નોર્મલી આપણે ઇન્ડેક્સ નંબર ખાલી પ્રાઇસ લેવલમાં જોવા માટે કરતા હોય ને, પ્રાઇસમાં કેટલું વધઘટ થઈએ. બટ અત્યારના મોડર્ન એરામાં રિવોલ્યુશનરી ચેન્જીસ આવ્યા, એના લીધે ઇકોનોમિક્સમાં, પોલિટિક્સમાં, સોશિયલમાં, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝમાં, ઇવન એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ આપણે કહી શકીએ કે ઇન્ડેક્સ નંબરનો યુઝ વધવા લાગ્યો. બિકોઝ એ આપણને કમ્પેરેટિવ એનાલાઇઝ આપે છે કે પ્રીવિયસ કરતાં અત્યારના કેટલું વધઘટ છે. સો ઇન્ડેક્સ નંબર ફોર ટ્રેડ હશે તો આ બધાય તમારે યાદ રાખવાના છે કે કયું કેના માટે છે. જેમ કે આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન્સ અને MCQs પૂછે છે પેજ નંબર 5 ઉપર. ઇન્ડેક્સ નંબર ફોર ટ્રેડ છે તો તમને ટ્રેડમાં કેટલું, ને જેમ કે લેટ અસ સે કે ટ્રેડમાં તમારે કેટલું સેલ થયું, કેટલું પરચેસ થયું, તો ઇકોનોમિક સિચ્યુએશન જે છે એ બતાવે. સો ઇન્ડેક્સ નંબર પ્રોવાઇડ્સ, આ જે ઇન્ડેક્સ નંબર છે, ઇન્ડેક્સ નંબર ફોર ટ્રેડ, ઇટ પ્રોવાઇડ્સ યુઝફુલ ગાઇડન્સ ટુ સ્ટડી ધ જનરલ સિચ્યુએશન ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડ ઇન ધ કન્ટ્રી. પછી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબરની તમને આ જે રેટ ઓફ ઇન્ફ્લેશનની ફોર્મ્યુલા છે એના નાના સમ્સ પૂછી શકે. રેટ ઓફ ઇન્ફ્લેશનમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર ઓફ કરંટ યર માઇનસ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર ઓફ પ્રીવિયસ યર અપોન હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર ઓફ પ્રીવિયસ યર ઇન્ટુ 100 કરીને કરવાનું આવશે. સો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર મોસ્ટલી આપણે જે કહીએ ને કે માર્કેટમાં જે પણ સેલિંગ થતું હોય કોમોડિટીઝનું, તો જનરલ પ્રાઇસ લેવલમાં જેટલું ચેન્જ થતું હોય એ બતાવે. અને આ ઇન્ડેક્સ નંબર ગવર્મેન્ટને, પ્રોડ્યુસર્સને, બિઝનેસમેનને પોતાના પોલિસી ડિસિશન્સ લેવામાં કામ આવે. ડિમાન્ડ અને સપ્લાય, જેમ કે આપણે કહીએ ને કે જે લોકોને ગ્રેઇન્સ મર્ચન્ટ્સ હશે કે બીજા કોઈ પ્રોડક્ટ્સના મર્ચન્ટ્સ હશે તો એ લોકો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર જોતા રહેતા હશે. ઘણી વખત ટીવીમાં પણ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર આવતા હોય કે કયા કોમોડિટીઝમાં કેટલા પ્રાઇસ રાઇઝ થયા, કેટલા ફોલ થયા. સો ફ્યુચર વેલ્યુઝનું પ્લાનિંગ કરી શકાય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા યુઝસ ધીસ ઇન્ડેક્સ નંબર ટુ ટેક નેસેસરી સ્ટેપ્સ ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન બાય સ્ટડીંગ ધ ચેન્જીસ ઇન પ્રાઇસ લેવલ્સ. તો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ નંબર જે છે એ RBI પણ યુઝ કરે છે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે. એના પછી છે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર, જેનું એક સેપરેટ આપણને સમ્સ જ આપ્યા છે. તો કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર જે છે એ આપણે કહીએ ને કે આપણે દરરોજની જરૂરિયાતની વસ્તુઓ જે છે એ આપણને કેટલામાં પડશે. જેમ કે સવારના ઉઠીએ ત્યારથી આપણે બ્રશ કરીએ ત્યારથી રાતના ખાઈ પીને સૂઈએ ત્યાં સુધીની જેટલી પણ બેઝિક કોમોડિટીઝ આપણે વાપરતા હશું, લેટ અસ સે કે ઓઇલ છે, ખાવાના ફૂડ પ્રોડક્ટ્સ છે, ટ્રાન્સપોર્ટેશન છે, પછી ક્લોધિંગ છે, તો એ બધું જે છે એ એમાં કેટલા પ્રાઇસ રાઇઝ થયા તો એ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબરથી ખબર પડે.
અને આ જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે તો એ મોસ્ટલી આપણે કહી શકીએ કે એ લોકો ડિયરનેસ અલાવન્સ આપે ને, જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય એ લોકોને ડિયરનેસ અલાવન્સ મળે, મોંઘવારી માટે એ લોકોને બેલેન્સ કરવા માટે એક્સ્ટ્રા પૈસા આપે, દેટ ઇઝ કોલ્ડ ડિયરનેસ અલાવન્સ. એમ્પ્લોઈઝને સેલેરી વધારવી કેટલી, બોનસ આપવું કે નહીં, એ બધું એ લોકો કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર ઉપરથી કેલ્ક્યુલેટ કરે. તમે કોઈ વાર નેટમાં સર્ચ કરજો તો તમને આ વખતનું કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર કેટલું છે એ પણ ખ્યાલ આવશે. સો કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર આપણને રિયલ વેજ, જેના આપણને નાના નાના સમ્સ છે, ટેક્સેશન પોલિસી ડિવાઇસ કરવા માટે પણ એ યુઝફુલ છે એવું કહી શકાય. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે અત્યારનું કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર લેટ અસ સે કે 130 છે, તો અત્યારના એવું કહી શકે કે જે વસ્તુ લાસ્ટ યર 100 રૂપિયાની મળતી હતી એ હવે 130 રૂપીસની મળે છે. તો આપણે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય તો આપણને જો સેલેરી 10,000 મળતી હોય તો હવે આપણને સેલેરી 13,000 આપે તો જ આપણે સારી રીતે જીવી શકીએ. અધરવાઇઝ પ્રાઇસ વધતા જાય કોમોડિટીઝના, પણ આપણી ઇન્કમ એટલી ને એટલી જ રહે. સો કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર તમે ફ્યુચરમાં ક્યારે પણ જોબમાં જાઓ તો એ લોકો તમને જે ઇન્ક્રીમેન્ટ્સનું કેલ્ક્યુલેશન કરતા હોય એમાં પણ આ ઇમ્પોર્ટન્ટ છે ઓર પ્રેક્ટિકલ યુઝ છે એવું આપણે કહી શકીએ. પછી ઇન્ડેક્સ નંબર ઓફ હ્યુમન ડેવલપમેન્ટ છે. સો ધીસ ઇન્ડેક્સ નંબર ઇઝ યુઝફુલ ટુ ડિટરમાઇન ધ સ્ટેટ ઓફ હ્યુમન રિસોર્સિસ. તો આ તમને ઓપ્શન્સ આપેલા હોય, જેમ કે તમને કહે કે વિચ ઇન્ડેક્સ નંબર ઇઝ યુઝફુલ ટુ ડિટરમાઇન ધ સ્ટેટ ઓફ હ્યુમન રિસોર્સિસ. તો આ નામ છે એમાં જ આન્સર છે હ્યુમન ડેવલપમેન્ટ જે ઇન્ડેક્સ છે ઓર ઇન્ડેક્સ નંબર ઓફ હ્યુમન ડેવલપમેન્ટ જે છે એ યુઝફુલ છે એના માટે. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એક ફાઇન્ડ આઉટ કરી શકાય કે કેવી રીતે જીવે છે. લાઈક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં એ લોકોનું ફૂડ, ક્લોથિંગ, એજ્યુકેશન, શેલ્ટર બધું આવી જાય, જે તમને ઇકોનોમિક્સમાં આવે છે. લાઈફ એક્સપેક્ટન્સી છે ને, કેટલું વધારે જીવે છે. તો આ બધા હ્યુમન ડેવલપમેન્ટના ઇન્ડેક્સ માટે પણ આ ઇન્ડેક્સ નંબર યુઝફુલ છે એવું કહી શકાય. તો એના લીધે ગવર્મેન્ટ જે છે પોતે અલગ અલગ વેરિયસ સ્કીમ્સ નીકાળી શકે પોતાના લોકોના એજ્યુકેશન ઓર હેલ્થ માટે. પછી ઇન્ડેક્સ નંબર ઓફ નેશનલ ઇન્કમ છે. તો આ તમને એમસીક્યુમાં ઘણી વખત પૂછે છે કે ગવર્મેન્ટને જ્યારે પણ 5 યર પ્લાન્સ કરવા હોય અને આપણી પર કેપિટા ઇન્કમ કે એ બધું ફાઇન્ડ આઉટ કરવું હોય, ડિટરમાઇન કરવું હોય કે એમાં પર કેપિટા ઇન્કમમાં કેટલું ઇન્ક્રીઝ ડિક્રીઝ થયું, તો એના માટે ઇન્ડેક્સ નંબર ઓફ નેશનલ ઇન્કમ છે. સો ઇન્ડેક્સ નંબર, આ જે ઇન્ડેક્સ નંબર છે એ ગવર્મેન્ટને ઇકોનોમિક કન્ડિશનને ઇવેલ્યુએટ કરવા માટે યુઝફુલ થાય એવું છે. Suggestions for increasing the national income, production and per capita income of a country can also be given using index number of national income. તો આ ઇન્ડેક્સ નંબર ઓફ નેશનલ ઇન્કમ પણ સ્ટડી કરતા હોય છે. કોઈ વખત તમે સાઇટમાં જુઓ તો આ બધાના જ ઇન્ડેક્સ નંબરના જે આ પ્રેઝન્ટના વેલ્યુઝ હશે એ પણ આપેલા હશે. પછી ઇન્ડેક્સ નંબર ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કેટલું થયું એઝ કમ્પેર ટુ પ્રીવિયસ યર, એ આખું કમ્પેરિઝન કરી શકાય. This index number is very useful to study the changes in the production in industrial and craft fields. Index number or this index number is helpful to increase the rate of development of country, planning industrial and trading activities. તો આ ઇન્ડેક્સ નંબર આપણને રેટ ઓફ ડેવલપમેન્ટ, જો આ બધું યાદ રાખવાનું કે રેટ ઓફ ડેવલપમેન્ટ પૂછે કે પ્લાનિંગ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટ્રેડિંગ એક્ટિવિટીઝ પૂછે તો વિચ ઇન્ડેક્સ નંબર ઇઝ યુઝડ. સો ઇન્ડેક્સ નંબર ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે એ આ પર્પોઝ માટે યુઝ થાય. તો તમારે આ બરાબર યાદ રાખવું પડે કે કેમાં કયું ઇન્ડેક્સ નંબર યુઝફુલ છે. પછી ઇન્ડેક્સ નંબર ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્શન છે. તો એમાં એઝ ધ નેમ ઇઝ ઇટ સેલ્ફ સજેસ્ટ, ગવર્મેન્ટને એગ્રીકલ્ચરલ પોલિસી પ્લાન કરવી હોય કે ના બીજા બધા કોઈ સારી એવી પોલિસી ફોર્મ કરવી હોય ફાર્મર્સના વેલફેર માટે, કે સપોર્ટ કરવા માટે ફાર્મર્સને, પ્રાઇસ જે છે સીડના પ્રાઇસ કે એ બધા ડિટરમાઇન કરવા માટે, તો એના માટે ઇન્ડેક્સ નંબર ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્શન છે. અહીંયા આપ્યું છે કે ઇન્ડેક્સ નંબર ઇઝ યુઝફુલ ટુ સ્ટડી ધ ચેન્જીસ ઇન ધ પ્રાઇસ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્શન. જેટલું પણ પ્રોડક્શન થાય છે, વીટ છે ઓર બેઝિક કેશ ક્રોપ્સ છે, તો એ બધામાં પ્રાઇસ રાઇઝ કેટલું થયું એ જાણવા માટે અને સમજવા માટે ઇન્ડેક્સ નંબર ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્શન યુઝ કરી શકાય. એના પછી છે તમારું ઇન્ડેક્સ નંબર ફોર એક્સપોર્ટ ઇમ્પોર્ટ. સો ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે પણ ઇન્ડેક્સ નંબર અલગથી કેલ્ક્યુલેટ કરતા હોય છે, કેટલું ઇમ્પોર્ટ કર્યું, કેટલું એક્સપોર્ટ કર્યું. 2 વર્ષનો ડેટા હોય કે કોઈ પણ એક વર્ષને બેઝ યર તરીકે લીધું હોય અને કમ્પેર કર્યું હોય તો આપણે ડિટરમાઇન કરી શકીએ. ઇન્ડેક્સ નંબર ઓફ ઇમ્પોર્ટ એક્સપોર્ટથી ખબર પડશે કે એક્સપોર્ટ વધ્યું કે ઇમ્પોર્ટ વધારે થયું. તો એના બેઝિસ પર ગવર્મેન્ટ જે છે પોતાની એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસીમાં ચેન્જીસ લઈ આવી શકે. એક્સચેન્જ રેટમાં આપણને કંઈ ફાયદો થતો હોય તો એ જોઈ શકે. ફોરેન એક્સચેન્જ રિક્વાયરમેન્ટ હોય, જેમ કે આપણે વધારે ઇમ્પોર્ટ્સ કરતા હોય તો આપણે ફોરેન એક્સચેન્જ રિક્વાયરમેન્ટ હોય. જો આપણે વધારે એક્સપોર્ટ્સ કરતા હશું તો આપણને ફોરેન એક્સચેન્જની રિક્વાયરમેન્ટ ઓછી હશે. તો એના હિસાબથી ગવર્મેન્ટ પોતાની પોલિસીસ પ્લાન કરી શકે. અને અહીંયા રેટ ઓફ એક્સાઇઝ જે છે, અત્યારના તો જીએસટી આવી ગયું પણ આ પહેલાં પ્રમાણે જ આપ્યું છે કે એક્સાઇઝ ઓન ગુડ્સ એન્ડ પ્રોવાઇડ નેસેસરી સજેશન્સ, એના માટે ઇન્ડેક્સ નંબર ફોર એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે. તો તમને ક્યારે પણ પૂછે કે ફિલ ઇન ધ બ્લેન્ક ઇન્ડેક્સ નંબર ઇઝ યુઝડ ફોર
ફોરેન એક્સચેન્જ રિક્વાયરમેન્ટ ઓર ફોર ડિટરમાઇનિંગ ધ નીડ ફોર ફોરેન એક્સચેન્જ રિક્વાયરમેન્ટ, તો એમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ઇન્ડેક્સ નંબર છે. પછી ઇન્ડેક્સ નંબર ફોર એમ્પ્લોયમેન્ટ છે. સો ઇન્ડેક્સ નંબર, આ જે ઇન્ડેક્સ નંબર જે છે એ પ્રોવાઇડ્સ ધ પિક્ચર ઓફ અનએમ્પ્લોયમેન્ટ, કે એમ્પ્લોયમેન્ટ કેટલું છે. જેમ કે લોકો આપણે કહી શકીએ કે ઇન્ડેક્સ નંબર ફોર એમ્પ્લોયમેન્ટમાં જે એમ્પ્લોયમેન્ટ એજન્સીઝ છે એની આગળથી એ લોકો ડેટા લેતા હશે અને કમ્પેર કરતા હશે કે એઝ કમ્પેર ટુ લાસ્ટ યર કેટલા લોકોને એમ્પ્લોયમેન્ટ મળ્યું, કેટલા લોકો હજી બેરોજગાર છે. તો આ બધું એનાલાઇસિસ કરતા હશે. તો અનએમ્પ્લોયડ છે લોકો, તો શું કામ છે ને રીઝન્સ શું છે એ પણ બધા સોલ્વ કરી શકે જો એ લોકો ઇન્ડેક્સ નંબર ફોર એમ્પ્લોયમેન્ટ કેલ્ક્યુલેટ કરીને રાખતા હશે. સો રિસોર્સ પ્લાનિંગ અહીં આપ્યું છે કે ધીસ શોઝ ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ વિચ ફેસિલિટેટ્સ હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. હ્યુમન રિસોર્સ પ્લાનિંગ બરાબર કરી શકાય કે જેમ કે કહે ને કે વધારે કયા ફિલ્ડમાં વધારે અનએમ્પ્લોયમેન્ટ છે. તો એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ વધારે હોય સો એ સેક્ટરમાં ડેવલપમેન્ટની જરૂર છે એવું ગવર્મેન્ટ ડિસાઇડ કરી શકે. પછી ઇન્ડેક્સ નંબર ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે. તો ગવર્મેન્ટ અલગ અલગ ટાઈપના સ્કીમ્સ નીકાળતા હશે જેમાં પબ્લિક આગળથી પૈસા લઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હશે. સો ધ ચેન્જીસ ઇન પ્રાઇસ ઓફ શેર્સ એન્ડ સ્ટોક, ડિબેન્ચર્સ, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એન્ડ ફ્લો ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કેન બી સ્ટડીડ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ડેક્સ નંબર. તો જેમ એઝ ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ્સ, એમાં કંપનીના શેર્સ કે ગવર્મેન્ટ કંપનીઝના શેર્સ, સ્ટોક્સ, ડિવેન્ચર્સ કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં કાંઈ ચેન્જીસ થતા હોય તો એ બધું સ્ટડી જે છે એ આપણે ઇન્ડેક્સ નંબર ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટથી સ્ટડી કરી શકીએ ઓર ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને લાસ્ટ છે ઇન્ડેક્સ નંબર ઓફ રો મટીરિયલ્સ. તો આમાં જે બિઝનેસમેન છે એ લોકોએ રો મટીરિયલ્સમાં કેટલા પ્રાઇસ રાઇઝ થયા, કેટલા પ્રાઇસ ફોલ થયા એ ફાઇન્ડ આઉટ કરી શકાશે. અહીંયા આપ્યું છે ઇકોનોમિસ્ટ પણ કીધું છે ફોર ધ પોલિસીઝ ઓફ પ્રોડક્શન સેલ્સ. તો ઇકોનોમિસ્ટ જે છે એ એનાલાઇઝ કરશે કે કયા ટાઈપના રો મટીરિયલ્સ મોંઘા થયા કે સસ્તા થયા, તો એના રિલેટેડ કઈ કઈ ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇસ રાઇઝ કે પ્રાઇસ ફોલનું એક્સપેક્ટેશન હોઈ શકે. સો એટલા માટે ઇન્ડેક્સ નંબર ફોર રો મટીરિયલ જે છે એ નેસેસરી ગાઈડન્સ આપે ટ્રેડર, બિઝનેસમેન અને ઇકોનોમિસ્ટને ફોર ધ પોલિસીઝ ઓફ પ્રોડક્શન ઓર સેલ્સ. પોતાનું પ્રોડક્શન અને સેલ્સ કેવી રીતે કરવું. જેમ કે રો મટીરિયલ્સના પ્રાઇસ વધ્યા તો નેચરલી સેલિંગ પ્રાઇસ પણ એ લોકોને વધારવી પડશે. સો એઝ અ બેરોમીટર ઇઝ યુઝ ટુ પ્રેડિક્ટ વેધર, એર પ્રેશર, સાયક્લોન, રેઇન. એવી રીતે જ ઇન્ડેક્સ નંબર જે છે એ નેસેસરી છે અને એ એક યુઝફુલ ટૂલ છે ફોર મેઝરિંગ અને આપણે કમ્પેરિઝન માટે અને મેઝરમેન્ટ માટે આપણે એને યુઝ કરી શકીએ. તો અહીંયા એક ક્વેશ્ચન પૂછી શકે કે વાય ઇન્ડેક્સ નંબર ઇઝ રિગાર્ડેડ એઝ અ બેરોમીટર ઓફ ધ ઇકોનોમી. તો એવું એકમાં પૂછેલું છે. તો એમાં આન્સરમાં એ જ છે કે જેમ બેરોમીટર આટલું બધું ઇન્ફોર્મેશન આપે એવી રીતે ઇન્ડેક્સ નંબર પણ ઇકોનોમિક, બિઝનેસ અને સોશિયલ એક્ટિવિટીઝનું શું ટ્રેન્ડ છે એ આપણને બતાવશે. હવે એના પછી આ બેઝ યર છે જે તમે મેં થિયરીમાં ફોટો મોકલો છે. અહીંયા ઘણું બધું એક્સપ્લેન કર્યું છે પણ ડિફાઇન બેઝ યર કીએ તો ડિફાઇન બેઝ યર કે તો આ પણ લખી શકો કે ઇન્ડેક્સ નંબરના કેલ્ક્યુલેશન માટે ધ વેલ્યુ ઓફ વેરિયેબલ ફોર કરંટ પીરિયડ ઇઝ કમ્પેર્ડ વિથ અ વેલ્યુ ઓફ વેરિયેબલ વિથ અ ફિક્સ્ડ પીરિયડ યુઝ્યુઅલી ફ્રોમ ધ પાસ્ટ. સચ ફિક્સ્ડ પીરિયડ ઇઝ કોલ્ડ અ બેઝ યર. સો અહીંયા પણ તમને ડિફાઇન બેઝ યર પૂછે તો એ લખી શકો. પછી ફિક્સ્ડ બેઝ યર જે છે એ પાસ્ટનું હોવું જોઈએ. એના પછી એમાં તમને પૂછી શકે ક્વેશ્ચનમાં કે વોટ શુડ બી ડન ઇફ બેઝ યર ઇઝ નોટ અ નોર્મલ યર. કારણ કે આપણને રિપીટેટિવ ટાઈમ્સ કહીએ છીએ કે દેટ બેઝ યર શુડ બી અ નોર્મલ યર. નોર્મલ યર મીન્સ ફ્રી ફ્રોમ એની નેચરલ ઓર મેનમેડ કેલામિટીઝ. તો જો એ બેઝ યર નોર્મલ યર ન હોય, જેમ કે એ ટાઈમે ડ્રફ્ટ, અર્થક્વેક, જેમ કે આ વખતે કોરોના આવ્યું તો આપણે આ 2020 છે એ નોર્મલ યર નથી, તો આપણે એને બેઝ યર તરીકે ક્યારેય પણ નહીં લઈ શકીએ ફ્યુચરમાં. તો એ કેસમાં તો અહીંયા કીધું છે કે આપણે ધ્યાન રાખવું પડે કે બેઝ યર જે છે એ નોર્મલ યર હોય. જો બેઝ યર આપણે કોઈ પણ પાસનું અનયુઝ્યુઅલ યર લેશું તો આપણે કેલ્ક્યુલેશન જે છે એ કાં તો બહુ વધારે આવશે કાં તો બહુ ઓછું આવશે અને મિસલીડિંગ હશે. એ આપણને રિયલ સિચ્યુએશન નહીં બતાવે. સો બેઝ યર જે છે એ સિલેક્ટ કરવા માટે બહુ કેરફુલ હોવું જોઈએ. સો બેઝ યર સિલેક્ટ કરવાના તમને પૂછે છે ક્વેશ્ચનમાં કે સ્ટેટ 2 મેથડ્સ ફોર સિલેક્ટિંગ અ બેઝ યર. તો બેઝ યર સિલેક્શન માટે 2 મેથડ છે. તો અહીંયા એક ક્વેશ્ચન પણ લખજો. તો ક્વેશ્ચન છે સ્ટેટ 2 મેથડ્સ ફોર સિલેક્ટિંગ અ બેઝ યર. સો આન્સર છે ફિક્સ્ડ બેઝ નંબર, ઇન્ડેક્સ નંબર અને ચેઇન બેઝ ઇન્ડેક્સ નંબર. તો ફિક્સ્ડ બેઝ નંબરમાં કોઈ પણ એક પર્ટિક્યુલર યર સાથે આપણે કમ્પેર કરતા હશું અને જો એ યર જે છે એ નોર્મલ યર નહીં હોય તો આપણે જે સારા યર્સ હશે એ સર્ટેન યર્સનું આપણે એવરેજ લેતા હશું, જેવા આપણે सम्स પણ કર્યા છે. તમને કે ડિફાઇન ફિક્સ્ડ બેઝ મેથડ ઓર એક્સપ્લેન ફિક્સ્ડ બેઝ મેથડ. તમે લખી શકો ઇન્ડેક્સ નંબર ઇઝ ઓબ્ટેન્ડ બાય કમ્પેરિંગ વેલ્યુ ઓફ વેરિયેબલ ઇન અ કરંટ યર વિથ અ વેલ્યુ ઓફ વેરિયેબલ ફોર અ બેઝ યર ઓર સમ ફિક્સ્ડ યર્સ જે પાસ્ટ યર હશે. અને એમાં તમે ફિક્સ્ડ બેઝ ઇન્ડેક્સ નંબરની ખાલી ફોર્મ્યુલા લખીએ તો બેઝિકલી P1 upon P0 into 100 જ છે, પણ તમે અહીંયા વેલ્યુ ઓફ વેરિયેબલ ઓફ કરંટ યર અપોનમાં ફિક્સ્ડ બેઝ યર એવું લખી શકો. પછી ઇલિસ્ટ્રેશન 1 કરવાનો છે. ઇલિસ્ટ્રેશન 2 અને 6 નથી કરવાના. ઇલિસ્ટ્રેશન 3 કરવાનો છે.